શું તમે શિયાળામાં સિંગદાણા અને દૂધની રેસીપી ટ્રાય કરી છે? આજે હું તમારા માટે એકદમ નવી અને યુનિક રેસીપી લઈને આવી છું. શિયાળો આવે એટલે સિંગદાણામાંથી ઘણી બધી આપણે રેસીપીઓ બનાવતા હોઈએ છીએ. સિંગદાણાની ચીકી, સિંગદાણાના લાડુ, સુખડી પણ. તો આજે એકદમ અલગ રેસીપી છે અને વિડીયોને પૂરેપૂરો જોશો તો જ આ રેસીપી તમને ખ્યાલ આવશે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને જરૂર હેલ્પફુલ લાગશે અને વિડીયો થોડી ઘણી પણ તમને ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો લેટ્સ સ્ટાર્ટ. તો અહીં સૌ પ્રથમ જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને અહીં મેં કાચા સિંગદાણા 500 ગ્રામ જેટલા લીધા છે. તો આ સિંગદાણાને આપણે શેકી લેવાના છે જેથી કરીને તેનો જેનો ઉપરનો ફોતરાનો ભાગ હોય તે નીકળી જાય. અહીં સિંગદાણા તમારે જે કાચા મળે છે મગફળીના તે જ લેવાના છે, ખારા સિંગદાણા લેવાના નથી. ફ્રેન્ડ્સ, આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે. ઓબ્વિયસલી સિંગદાણાની રેસીપી છે તો હેલ્ધી તો હોય જ અને તરત જ આ રેસીપી રેડી થઈ જાય છે. દૂધમાં અને સિંગદાણાની રેસીપી કદાચ મારા વ્યૂઅર્સને ખબર હશે. જેને ખબર હોય કે હું કઈ રેસીપી બનાવી રહી છું તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેશે. તો તમે આ રેસીપી જ્યારે આ મીઠાઈ ખાશો ત્યારે ખજૂર પાક પણ ભૂલી જશો અને શિયાળા માટે તો ખૂબ જ આ રેસીપી હેલ્પફુલ છે. બાળકો પણ ખાશે અને આ રેસીપી આ જે મીઠાઈ કોઈ પણ એજનું ખાઈ શકશે. એક વખત તમે આ રેસીપી બનાવીને તો જોજો, તમે પછી આ જ રેસીપી બનાવીને ખાશો. તો અહીં હવે સિંગદાણા 5 થી 7 મિનિટમાં લો ફ્લેમ રાખીને મેં શેકી લીધા છે. તમે આમાં તલ પણ થોડા નાખી શકો છો, પરંતુ હું એકલી સિંગદાણાની રેસીપી બનાવી રહી છું. હવે આપણે આ સિંગદાણા શેકાઈ ગયા છે તો હવે તેને સાઈડમાં ઠંડા કરવા મૂકી દઈશું. સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું. અહીં 1 ચમચી જેટલું મેં એક વાટકીમાં દૂધ એડ કર્યું છે અને કેસરના તાતણા 2 થી 3 તાતણા હું આમાં પલાળી દઈશ. શિયાળામાં કેસર ખૂબ જ ગુણકારી હોય છે. તેનો સ્વાદ, તેની ફ્રેગ્રન્સ ખૂબ જ સારી હોય છે. જો તમારી પાસે કેસર ન હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો હવે અહીં સિંગદાણા ઠંડા થઈ ગયા છે. થોડા ગરમ રહે તે રીતે આપણે હાથની મદદથી મસળી દેવાના છે. જો આવી રીતે હું મસળું છું તેનાથી ફટાફટ ફોતરા નીકળી જશે. અથવા તો જો તમારે ગરમ સિંગદાણાના ફોતરા કાઢવા હોય તો તમારે એક કોટન કપડાની અંદર લેવાના છે અને કપડાની ઉપર જ આપણે હાથની મદદથી મસળી દઈશું તો પણ ઇઝીથી નીકળી જશે. તો જો અહીં જોઈ શકો છો સરસ મજાના કાજુ જેવા તેના ઉપરના ફોતરા નીકળી ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીં એક કડાઈમાં દૂધ હું લઈશ. તો દૂધ અહીં મેં 1.5 વાટકી જેટલું મેં લીધું છે. આમાં દૂધનું પ્રમાણ તમે વધઘટ કરી શકો છો. તો 1.5 વાટકી દૂધ ગરમ મેં લીધું છે. તો હવે તે ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર આપણે સિંગદાણા એડ કરવાના છે. તો દૂધ તમે અહીં કાચું જ લઈ શકો છો, એવું કંઈ જ નથી કે ગરમ લઈ શકાય. જો હવે દૂધ ગરમ થઈ ગયું છે તો દૂધ ગરમ આવી રીતે થઈ જાય એટલે હું જે ફોતરા કાઢેલા હતા સિંગદાણા તે એડ કરીશ. તો બસ આવી રીતે આ બધા સિંગદાણા દૂધની અંદર એડ કરી દેવાના છે. તમને એમ થતું હશે કે વળી દૂધમાં સિંગદાણા એડ કરીને એવી રીતે કેવી મીઠાઈ બનાવી રહ્યા છે, પરંતુ તમે આ વિડીયો પૂરેપૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે આ હું કઈ રેસીપી બનાવી રહી છું. તો હવે બસ આવી રીતે લગાતાર તાવેતાની મદદથી આપણે ફેરવતા રહેવાનું છે. હવે જ્યાં સુધી સિંગદાણા દૂધની અંદર સરસ ઓબ્ઝર્વ ના કરી નાખે અથવા તો ફૂલી ન જાય ત્યાં સુધી આપણે આવી રીતે લગાતાર ફેરવતા રહેવાનું છે. તો આ રેસીપી ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. બાળકો માટે તો ખૂબ જ ગુણકારી છે. જો એકદમ સરસ દૂધ છે તે બધું બળી ગયું છે, એકદમ સિંગદાણા ફૂલી ગયા છે, દૂધ જેવા પોછા થઈ ગયા છે. તો આ રીતનું થોડું ઘણું દૂધ રહે ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે આ મિક્સર છે તેને આપણે ઠંડુ થવા દઈશું. તો જુઓ સરસ મજાના ફૂલીને થઈ ગયા છે, એકદમ સોફ્ટ. તો હવે આપણે તેને ઠંડા કરીશું અને ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં એકદમ સરસ મજાની પેસ્ટ બનાવી દઈશું. હવે આ પેસ્ટ એકદમ માવા જેવી બની જશે. તો હવે સિંગદાણા ઠંડા થઈ ગયા છે અને આવી રીતે જો થોડું મિક્સર જારમાં થોડા નાખીને તમારે તેની ફાઇન પેસ્ટ બનાવવાની છે.
આમાં સિંગદાણા થોડા થોડા નાખશો તો તમારે સરસ મજાની પેસ્ટ બનશે. હવે પેસ્ટ બનાવીને આગળની પ્રોસેસ કરીશું. હવે મેં એ જ કડાઈ લીધું છે. હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું. તો જે વાટકાથી મેં દૂધ લીધું હતું એ જ વાટકો લીધો છે. તો 1.5 વાટકો હું ખાંડ લઈશ. આમાં કોઈ ચાસણ એવું કંઈ બનાવવાનું નથી, પરંતુ તમે જેવું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમારે લેવાનું છે. તો અહીં 1.5 વાટકી મેં ખાંડ લીધી છે. તો અહીં 1 વાટકી જેટલું હું પાણી એડ કરીશ. તો અહીં ફ્રેન્ડ્સ તમારે મેજરમેન્ટ ખૂબ જ ખાસ ધ્યાન રાખવાનું છે. મેં જે રીતે લીધું છે તે રીતે તમારે મેજરમેન્ટથી બનાવશો તો એકદમ પરફેક્ટ તમારી રેસીપી બનશે. હવે જે મેં કેસર દૂધમાં પલાળ્યું હતું તે હું એડ કરીશ. અને હવે બસ આપણે ખાંડ ઓગાળવાની જ છે, તેની ચાસણી બનાવવાની નથી. તો ફ્રેન્ડ્સ આ રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે ચીક્કી બનાવવાનું પણ તમે ભૂલી જશો. અઠવાડિયામાં તમે આ રેસીપી બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો. અને બજારમાં આ રીતની તમે મીઠાઈ લેવા જાઓ છો તો ખૂબ જ મોંઘી મળે છે અને હા, એવી ચોખ્ખી પણ મળતી નથી. આપણે ઘરે બનાવી છે તો એકદમ ચોખ્ખી મીઠાઈ છે. તો અહીં પાણીમાં ખાંડ ઓગળી ગઈ છે. તમારે તાવેતાની મદદથી ચેક કરી લેવાનું. હવે આપણે જે સિંગદાણાની પેસ્ટ રેડી કરવાની હતી તે મેં રેડી કરી દીધી છે. જુઓ, એક ડીશ ભરીને અને એક જારમાં પણ રેડી છે. અહીં મેં દૂધનું પ્રમાણ માપનું લીધું હતું જેથી કરીને ભૂકો રેડી થયો છે. જુઓ, આમાં તમે દૂધનું પ્રમાણ વધારે લીધું હોય તો તમારે એક સરસ મજાની વ્હાઇટ કલરની ફાઇન પેસ્ટ બની હોય. તો આમાં તમારી ચોઈસ પ્રમાણે છે. તો અહીં મારે દૂધ મેં વધારે લેવું ન હતું જેથી કરીને આનો ભૂકો રેડી થયો છે. તો એક સરસ મજાનું માવા જેવું ટેક્સચર થઈ ગયું છે. જુઓ, હવે આપણે લગાતાર લો ફ્લેમ આપણે રાખીને મિક્સ કરવાનું છે, હલાવવાનું છે. જુઓ, અહીં તમને બેટર થોડું લિક્વિડ એટલે કે થોડું વધારે રબડી જેવું લાગે તો તમારે આની અંદર મિલ્ક પાવડર પણ તમે એડ કરી શકો છો. તો અહીં મને એવું લાગી રહ્યું છે તો જેથી કરીને હું 2 મોટી ચમચી ભરીને મિલ્ક પાવડર એડ કરીશ, જેથી કરીને એક માવા જેવી મીઠાઈ રેડી તૈયાર થશે. તો હવે આ મિલ્ક પાવડર છે તે બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. હવે મિક્સર થોડું હજુ લિક્વિડ જેવું લાગે છે, એટલે ઢીલું લાગે છે. તો આવી રીતે બસ બરાબર લગાતાર આપણે ફેરવતા રહીશું જેથી કરીને ઘટ્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીને તમે કયું નામ આપશો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, તમે આ રેસીપી ક્યારે બનાવી છે? જો બનાવી હોય તો પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે મિક્સર ઘટ્ટ થઈ ગયું છે. તો હવે તેને એક આપણે મોલ અથવા તો ડીશ હોય કે થાળી હોય તેમાં આપણે ઠારી દેવાનું છે. આવી રીતે તાવેતાની મદદથી આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. અત્યારે બેટર થોડું ઢીલું છે, પછી સેટ થઈ જશે. અહીં મેં બદામની કતરણ નાખી છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ઉપર નાખી શકો છો. તો તમે આના લાડુ પણ બનાવી શકો છો. તો તૈયાર થઈ ગઈ છે મગફળીની સરસ મજાની રેસીપી અને મીઠાઈ પણ કહી શકો છો. અહીં મેં તરત જ આવી રીતે ચક્કાની મદદથી આવી રીતે પીસ કરી દીધા છે, જેથી કરીને હવે ઠરશે પછી એક પીસ બહાર કાઢીને આપણે એન્જોય કરી શકીશું. જો એકદમ સરસ મજાની પોચી રૂ જેવી મીઠાઈ રેડી થઈ ગઈ છે અને દાંત વગરના પણ ઇઝીથી ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ, આજની મીઠાઈની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી ખાઈ શકશે. તો ફ્રેન્ડ્સ, આજની મીઠાઈની રેસીપી તમને